सीधे लिए चलते हैं आपको अहमदाबाद, जहां पर परियोजनाओं की सौगात मिली है। साथ ही आपको बता दें कि केंद्रीय गृह मंत्री अमित शाह ने ये सौगात दी है, जिसमें कि विकास कार्यों का उद्घाटन और शिलान्यास भी किया है। सीधे लिए चलते हैं। श्रीमान भूपेन्द्र भाई पटेल गुजरात राज्य सरकार में मंत्री, श्रीमान जगदीश विश्वकर्मा जी गुजरात आरोग्य मंत्री, श्रीमान ऋषिकेश भाई, मारा साथी सांसद नरहरीभाई, दिनेशभाई, हसमुखभाई, धारासभ्यश्रीओ श्री जितेन्द्रभाई, अमितभाई शाह, प्रतिभाबेन जैन मेयर, संगठनना प्रभारी रजनीभाई, श्री जतीनभाई, श्री थेन्नारसन, श्री देवांग दाणी, गौरांग प्रजापति, मंच पर उपस्थित सौ शहरना धारासभ्यश्रीओ અને આજના કાર્યક્રમમાં વેજલપુર વિધાનસભા અને સરખેજ વોર્ડમાંથી આવેલા સૌ પ્યારા ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર। સૌથી પહેલા હું મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર બંનેનો હૃદયપૂર્વક હું આભાર માનવા માંગુ છું કે આજ અમદાવાદ શહેરમાં 1000 કરોડના કામો પૂરા કરી જનતા માટે ખુલ્લા મૂક્યા છે। આ 1000 કરોડના કામોમાં 730 કરોડના કામો ગાંધીનગર લોકસભામાં અને બાકીના કામો બીજી 2 લોકસભામાં કર્યા છે। હું છેલ્લા 5 વર્ષથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયો, એક પણ વર્ષ એવું નથી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે ગાંધીનગર મતક્ષેત્રમાં વર્ષના 5000 કરોડના વિકાસના કામો ના કર્યા અને એના પરિણામે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ વિકાસના નયા રેકોર્ડો તોડી રહ્યું છે। મિત્રો, આજે ખૂબ લોક ઉપયોગી કામો ગાંધીનગર લોકસભામાં 21 પરિયોજનાઓના લોકાર્પણ, 4ના ખાતમુહૂર્ત અને બાકીની 2 લોકસભામાં 18 પરિયોજનાના લોકાર્પણ અને 2ના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પર થયું છે। अनेक प्रकारना कामों स्वच्छता ने जोड़ता, लोकोना आरोग्य ने जोड़ता, बाळको ने रमत गमतनी अंदर एक खूब सारू प्लेटफॉर्म आपवावाळा केटल्याय संस्थानो अने पर्यावरणनी जाळवणी माटे ऑक्सिजन पार्क एना लोकार्पणना कामो थया छे। संचालिका बहने पहला बधानी विस्तृत बात तमारी साथे करी छे, एमां हूँ नथी पड़तो, परंतु आज हूँ अमदावाद शहरना नागरिकोने एक विनंती करवा आव्यो छुं। अमदावाद म्युनिसिपल कोर्पोरेशने 100 दिवसमां 30 लाख वृक्ष आपणी आवनारी पेढ़ी माटे वावવાનો संकल्प कर्यो छे અને આ અભિયાન સાથે હું ખૂબ નજીકથી જોડાયેલો છું। દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરી, દરેક ગામના સરપંચ, દરેક મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્યોને તો પત્રોની સાથે અનેક ફોનો પણ મેં કર્યા છે। ખૂબ સુંદર અભિયાન થયું। 30 લાખ વૃક્ષો म्युनिसिपल कोर्पोरेशन ने सरकारी संस्थाओं वावे ये खूब मोटी बात है, परंतु हूँ अमदावाद शहरना नागरिकों ने कहवा मांगू छू एमां आपणुं योगदान शुं। आपणे आपणा परिवारना सदस्यों जेटला वृक्षो आपणी सोसायटी में, आपणी नजीकनी પડતર जमीन में
આપણા બાળકની સ્કૂલમાં ક્યાંય ને ક્યાંય વાઈ શકીએ? આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હોઈએ, ચાહે વાહનથી, ચાહે શરીરથી, ચાહે એસી ચલાવી, ચાહે લાઇટ વાપરીને, એ બધો કાર્બન ડાયોક્સાઇડ આપણા જીવનમાં એની બાદબાકી કરી ઓક્સિજન વધારવાનું કામ દરેક નાગરિકે પોતાના જીવનનો લક્ષ્ય રાખવું જોઈએ. મિત્રો, લાખો કરોડો વૃક્ષોનું નિકંદન, શહેરો વધ્યા, રોડ બન્યા, પાવર સ્ટેશનો બન્યા, બ્રિજ બન્યા, અને પછી અંતે અવકાશની અંદર ઓઝોનના પડની અંદર ગાબડું પડવા માંડ્યું. રોજ બરોજ ગરમી વધી, અચાનક વરસાદ, અચાનક દુકાળ, જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ, એ બંને આજે પૃથ્વી અને માનવના અસ્તિત્વ માટે ગંભીર ખતરા છે. આપણા દેશના વડાપ્રધાન ને આપણા જ ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ એક આહવાન દેશની જનતાનું કર્યું છે. એક પેડ માં કે નામ. પોતાની માં જો જીવિત હોય તો એને સાથે રાખી એક વૃક્ષારોપણ કરવું, અને દિવંગત હોય તો એનો ફોટો સાથે રાખી એક વૃક્ષનું વૃક્ષારોપણ કરવું. માતૃ ઋણથી મુક્ત થવાનો આનાથી મોટો કોઈ બીજો વિકલ્પ ના હોય, આનાથી મોટો બીજો કોઈ રસ્તો ના હોય. હું આજે ભલે ઓગસ્ટ મહિનો પતવા આવ્યો, છતાંય અમદાવાદ શહેરના દરેક નાગરિકોને હું હૃદયપૂર્વક અપીલ કરવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલાય ઓક્સિજન પાર્ક બનાવે, કેટલાય મિયાવાકી જંગલો બનાવે, કેટલાય વૃક્ષો વાવે. એ બધા એનો સરવાળો જો દરેક અમદાવાદી એક વૃક્ષ વાવે તો એના કરતા ડબલ થઈ જાય. આપણે સૌએ આપણી જવાબદારી સમજી એક રોપો વાવવાનું કામ જરૂર કરવું જોઈએ. આપણા માથાથી મોટો થાય ત્યાં સુધી એક બાળકની જેમ એની કાળજી પણ લેવી જોઈએ અને એ કામને આગળ પણ વધારવું જોઈએ. મિત્રો, સમગ્ર દેશમાં અનેક શહેરોએ અમદાવાદની જેમ સંકલ્પ લીધા. 50 લાખ વૃક્ષ, 30 લાખ વૃક્ષ, 60 લાખ વૃક્ષ, અને જોતામાં એક પેડ માં કે નામ એ નારો ના રહેતા એક જન અભિયાનની અંદર પરિવર્તિત થયું છે. અમદાવાદ શહેરના નાગરિકોને હું અપીલ કરું છું, આપણે પણ આની સાથે જોડાઈએ. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ અનેક વર્ષો સુધી અહીંયા મુખ્યમંત્રી રહ્યા, દેશે એમને વડાપ્રધાન બનાયા, પરંતુ હમણાં ગત ચૂંટણીમાં 60 વર્ષ પછી દેશમાં કોઈ એક વ્યક્તિને દેશની જનતાએ ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું કામ કર્યું એ નરેન્દ્રભાઈ. અને એમાં અમદાવાદની 3 સીટો મારા સાથી સંસદ સભ્યો અહીંયા બેઠા છે, 3 સીટો નરેન્દ્રભાઈની જોડીમાં નાખી. ગુજરાતે 25 સીટો નાખી. અને હું તો લોકસભાના સભ્ય તરીકે તમને બધાને પ્રણામ અને ધન્યવાદ કહેવા આવ્યો છું. ખૂબ મોટી લીડથી મને ભાજપના ઉમેદવાર તરીકે તમે જીતાડ્યો. આજે હું અને મારા સાથી કાર્યકર્તાઓ જે મંચ પર બેઠા છે એ સૌ અમદાવાદ શહેરના સૌ નગરજનોને સૌના વતી હું વિશ્વાસ આપવા માંગુ છું કે અમદાવાદનો વિકાસ, ભવિષ્યને અનુકૂળ વિકાસ અને વિકસિત અમદાવાદ, સંપૂર્ણ વિકસિત શહેર, ઝૂંપડપટ્ટી વગરનું શહેર, ધુમાડા વગરનું શહેર અને દરેક ઘરમાં શૌચાલય વાળું શહેર, દરેકની પાસે આરોગ્યના કાર્ડ વાળું શહેર આવનારા 2 વર્ષની અંદર જ અમે બનાવવાનો સંકલ્પ પૂરો કરીશું અને અમદાવાદને સમગ્ર દેશના શહેરોને અગ્રીમ હરોળમાં
લાવવાનું કામ કરીશું. ભાઈઓ બહેનો, આજે અહીં નજીકમાં જ એક ખૂબ સુંદર સ્વિમિંગ પુલ, ઉપર જિમ્નેશિયમ અને યોગ અને આસનોના શીખવાડવાની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશને કરી. પહેલા હું ગામડામાં રહેતો હતો ત્યારે ગામડામાં છોકરીના આશીર્વાદ આપતા કે સ્વિમિંગ પુલ વાળા ઘર હોય એવું સાસરું તને મળે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને બધી દીકરીઓને સ્વિમિંગ પુલ વાળી કરી નાખી, કોઈ ચિંતા જ ના કરતા હવે. શહેરમાં અનેક સ્વિમિંગ પુલ બનાવ્યા અને હું આજે જોઈને આવ્યો, નાના નાના બાળકો અને યુવાનો, દિવ્યાંગ યુવાનો પણ ફૂલ લેન્થ 5 લેન્થ મારી ત્યાં સુધી હું ઉભો રહ્યો, 5 લેન્થ મારી એમને આજે એ સ્વિમિંગ પુલનું ઉદઘાટન કર્યું છે. મિત્રો, ખૂબ મોટી વાત છે. પોતાનું સ્વાસ્થ્ય જાળવવાની જાગૃતતા હોય, ઈચ્છા પણ હોય, આરસ પણ ના હોય, પણ વ્યવસ્થા ના હોય તો શું થાય? તમારે જિમ્નેશિયમ કરવું હોય તો સાર્વજનિક રૂપે નિઃશુલ્ક છે. બહુ નોમિનલ ફીમાં અહીંયા પર સ્વિમિંગની વ્યવસ્થા છે અને યોગ આસન એની પણ વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે. જે તળાવ બનાયા, જે ઓક્સિજન પાર્ક બનાયા, એ બંનેમાં 450 મીટરની લેન્થના